છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં વિકાસ કાર્યોનું ભૂમિપૂજન ₹14.25 કરોડના કામોનો આરંભ। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં આજે વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। કુલ અંદાજે ₹14.25 ખર્ચે અમલમાં મુકાવનાર 6 જેટલા વિકાસ કાર્યોનું ભૂમિપૂજન છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા તથા માજી છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ બારિયા તથા કદવાલ પંચાયત સરપંચ રૂજલીબેન રાઠવા અને રાઠવા નરેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગ્રડ ભીખાપુરા થી રાજપુર સુધીના 3 કિલોમીટરથી વધુ લાંબા ડામર રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ માર્ગનું નિર્માણ અંદાજે ₹2.91 ખર્ચે થનાર છે। રોડના કામથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ માટે અવરજવર વધુ સરળ, સુરક્ષિત બનશે। આ વિકાસ કાર્યોના ભૂમિપૂજન પ્રસંગે કદવાલ તાલુકાના વિવિધ ગામોના નાગરિકો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વિસ્તારના વિકાસ માટે શરૂ થનાર આ કામોથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને જનસુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થવાની આશા સાથે લોકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। 14 કરોડ કરતાં વધારે રકમના 6 રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને અતિ ઉત્સાહ સાથે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આ ભૂમિપૂજનમાં જોડાયા અને ટૂંકા સમયમાં આ જે ભૂમિપૂજન થયું છે રસ્તા અને પુલના કામોની શરૂઆત થઈ જશે। 6 જેટલા કામોનું ₹14.25 ખર્ચે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમો છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા સાહેબના હાથે ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે। એમાં અત્યારે આ ત્રીજું ખાતમુહૂર્ત ગઢ ભીખાપુરા ગામેથી રાજપુર 3 કિલોમીટર ઉપરાંતનો ₹2.91 ખર્ચે આ ડામરનું કામ થવાનું છે। આ ખટાશનું જે નીચે છે ત્યાં સ્લેબ ડ્રેન બનવાનું છે। એ કામના આજે સાંસદ સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું છે। આશા રાખીએ કે આ ટૂંક સમયની અંદર ભારે ચોમાસાના કારણે આ રસ્તાના ડામરને ક્ષતિ થયેલી અને એ કામ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમાં ₹2.91 આપ્યા છે, એનું આજે ખાતમુહૂર્ત થયું છે। શકીલ બલોચ, છોટાઉદેપુર।